નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. સુરતની વારી વડોદરા. સુરતના પૂરમાં ગરકાવ ડાયમંડ સિટીને સાફ કરવા 200 સફાઈ કર્મચારીઓની ફોજ સુરત જવા રવાના. વડોદરાના કરોડોના ખર્ચે બનેલા ગોત્રી ગાર્ડનના વોકિંગ ટ્રેક પર પડ્યો મોટો ભૂવો. પાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી. વડોદરા મહાનગરપાલિકા કચેરી બહારથી લારી જપ્ત કરવામાં આવતા થઈ બબાલ. દબાણ શાખા ઉપર હપ્તાખોરીના લાગ્યા ગંભીર આક્ષેપ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પૂરમાં ગરકાવ થઈ ગયેલા સુરત શહેરને સ્વચ્છ અને સાફ સુથરું બનાવવા માટે વડોદરા શહેરના 200 જેટલા સફાઈ કર્મચારીઓ આજરોજ બસ મારફતે સુરત જવા રવાના થયા છે. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી પડેલા અતિભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી તારાજી બાદ હવે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પૂરના પાણી ઓસરતા જ સુરતમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં સુરતવાસીઓની વારે વડોદરા મહાનગરપાલિકા આગળ આવી છે. આજે વડોદરાના જુદા જુદા વોર્ડમાંથી 200 જેટલા સફાઈ કર્મચારીઓની ખાસ ટીમ સુરત જવા રવાના થઈ છે. સુરતમાં રોગચાળો ન ફેલાય અને સ્થિતિ વહેલી તકે સામાન્ય બને તે માટે વડોદરાથી સવારે 4 લક્ઝરી બસો ભરીને સફાઈ કર્મચારીઓ સુરત માટે નીકળ્યા હતા. આ ટીમની સાથે વડોદરા કોર્પોરેશનના જુદા જુદા વોર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ દેખરેખ અને માર્ગદર્શન માટે સાથે ગયા છે, જેઓ ત્યાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરશે. સુરતમાં પૂરના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતા ભારે નુકસાન થયું છે અને કાદવ કીચડ જમા થઈ ગયો છે. આ અંગે વડોદરાના સફાઈ કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે જેમ અમે અમારા વડોદરા શહેરને સાફ સુથરો રાખીએ છીએ તેવી જ રીતે મુશ્કેલીમાં મુકાયેલા સુરત શહેરને પણ સંપૂર્ણપણે ક્લીન કરીને અને ચમકાવીને જ પરત ફરીશું. આપત્તિના સમયે વડોદરા તંત્રની આ ત્વરિત કામગીરી અને કર્મચારીઓના જઝ્બાને ચારે તરફથી બિરદાવવામાં આવી રહ્યો છે. બસો દેખાય છે, 4 બસો છે. બરાબર, અમને કોર્પોરેશન મ્યુનિસિપાલિટી તરફથી મોકલે છે સુરત કામગીરી કરવા મોકલે છે. બરાબર, કામગીરી અમે તઈ કરવાના છે. બીજી વસ્તુ જેટલું થાય અમારે કામગીરી અમે સાફ સફાઈ કરવા એ કરીએ તો બરોડામાં જેટલું ચોખ્ખું રાખે એવું થઈ રાખવાનું. બધું જ ક્લિયર કરવાનું કામ મોકલાયા નહીં માટે કામગીરી કરવા માટે. અમે વડોદરા BMC કોર્પોરેશન દ્વારા જઈ રહ્યા છે. એ અમારે ત્યાં આગળ કામગીરી કરવાની છે એટલે અમારે બનતી કોશિશમાં અમારથી જેટલું ચોખ્ખું થશે એટલું કરીશું. લમસમ હવે 200-250 જણ છે. ગંદકી તો બહુ થઈ ગઈ છે વડોદરામાં. તો કરો છો સફાઈ તો કઈ રીતના કરશો સાહેબ? જે રીતના અમે અહીંયા કામગીરી કરીએ છીએ એવું જ ત્યાં આગળ કરીશ. વડોદરામાં કરોડોના ખર્ચે બનેલા ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક ઉપર મોટો ભૂવો પડ્યો છે, ત્યારે પાલિકાની પોલ અહીં છતી થઈ રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી ગાર્ડનમાં લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે બનાવવામાં આવેલા વોકિંગ ટ્રેક પર જ મોટો ભૂવો પડતા પાલિકાના પ્રી મોન્સૂન અને ગુણવત્તાના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. પહેલા જ વરસાદમાં કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક નાગરિકો સવાર સાંજ જ્યાં ચાલવા માટે આવે છે તે ટ્રેક અચાનક બેસી જતા મોટો ખાડો પડી ગયો છે, જે મોડી સાંજે કે વહેલી સવારે અંધારામાં કોઈ વોકર્સ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ગંભીર બેદરકારી સામે વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયાએ સ્થળ ઉપર પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમણે તંત્ર સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે પાલિકા પેવર બ્લોક અને ગાર્ડન ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયાના આંધણ કરે છે, છતાં સામાન્ય વરસાદમાં પણ આ કામગીરી સહન કરી શકતી નથી. બગીચાની આવી દુર્દશાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ કરી રહેલા અગ્રણીઓએ માંગ કરી છે કે આ ભ્રષ્ટાચારયુક્ત કામગીરીની તપાસ થાય અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે આ ભૂવાનું રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવે. જો આ 30 વર્ષથી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ ખાલી કમિશનગીરીથી ચાલતી આ કોન્ટ્રાક્ટ દ્વારા પદ્ધતિ દેખાઈ આવે છે. પહેલાં તો રોડ પર ભૂવા પડતા હતા, સમજતા હતા, પણ હવે તો જે વોકિંગ ટ્રેક છે જે ગોત્રી ગાર્ડનમાં આવેલો છે એ વોકિંગ ટ્રેક પર બી ભૂવા પડવા માંડ્યા છે.
એટલે તમે વિચારી શકો છો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે. આમાં કયો કોન્ટ્રાક્ટર છે એને પહેલાં તો બ્લેકલિસ્ટ કરવો જોઈએ, અને જે કોર્પોરેટરો ધારાસભ્યો જે ફોટો સેશન કરવા માટે આવી જતા હોય છે, તો આ જે ભૂવો પડ્યો છે ત્યાં બી એમને આવીને ફોટો સેશન કરાવવું જોઈએ કે ભાઈ આ અમે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને આ સમયે બી આટલા 35 વર્ષ પછી બી ચાલવાના વોકિંગ ટ્રેક પર બી ભૂવા પડે. તો એક મેસેજ આપવા માગું છું જે જનતાને બી, કે આપણે જ્યારે વોટ આપીએ છીએ તો વિચારીને વોટ આપવા જોઈએ, કારણ કે 35 વર્ષથી આ લોકોને સત્તા આપી, છતાં આપણને આપ્યું શું તો કે ખરાબ રોડ રસ્તા. હવે તો સારા ટ્રેક બી નથી આપી શકતા ચાલવા માટે. એટલે આ હવે ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આ લોકોને સ્પષ્ટ જાકારો આપો, નહીં તો આ લોકો સામ દામ દંડ ભેદ કરીને બી લોકોને દબાઈ રહ્યા છે અને જીતી રહ્યા છે. પણ આ તમને સ્પષ્ટ સંદેશ, લોકો જે આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે એની જગ્યાએ મને તો એવું લાગે છે કે અહીંયા લોકો ફ્રેક્ચર કરવા માટે આવતા હોય એવું લાગી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની કચેરી બહારથી લારી જપ્ત કરવામાં આવતા મોટી બબાલ થઈ હતી. આ સમયે લારી ધારકે દબાણ શાખા ઉપર હપ્તાખોરીના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરીની બહાર જ દબાણ શાખાની કામગીરી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. કચેરીની બિલકુલ બહાર ફ્રૂટની લારી લગાવતા એક ફેરિયાએ પાલિકાની દબાણ શાખાની ટીમ પર પક્ષપાત અને હપ્તાખોરી ચલાવતા હોવાના સનસનાટીપૂર્ણ આક્ષેપો કર્યા છે, જેને પગલે સ્થાનિક રાજકારણ અને વહીવટીતંત્રમાં ગરમાવો આવી ગયો છે. પાલિકા કચેરીની આસપાસ રોજબરોજ શાકભાજી અને ફ્રૂટની અનેક લારીઓ ખડકાયેલી રહે છે. દબાણ શાખા દ્વારા સમયાંતરે આ લારીઓ જપ્ત કરવાની માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી થાય છે અને બીજા જ દિવસે સ્થિતિ જૈસે તે થઈ જાય છે. બપોરે દબાણ શાખાની ટીમે કચેરી બહાર ઉભેલી એક ફ્રૂટની લારીને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ જોઈને લારી ધારકનો પિત્તો ગયો હતો અને તેણે સમગ્ર ટીમની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. લારી ધારકે જાહેરમાં આક્રોશ ઠાલવતા જણાવ્યું કે તંત્રને માત્ર એક જ લારી દેખાય છે. સામેના રોડ ઉપર પણ અસંખ્ય લારીઓ ઉભેલી છે, પણ તેમની સામે કોઈ પગલાં કેમ નથી લેવાતા? ત્યાં હપ્તાખોરીનું રાજ ચાલે છે, એટલે અધિકારીઓ આંખડા કાન કરે છે. એક તરફ પાલિકા આખા શહેરમાંથી દબાણો હટાવવાના મોટા મોટા દાવા કરે છે, ત્યારે ખુદ પાલિકાની વડી કચેરીના નાકાની નીચે જ રોજબરોજ લારીઓના ગેરકાયદે બજાર ભરાય છે. લારી ધારકના ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને હપ્તારાજના આક્ષેપો બાદ હવે એ જોવાનું રહ્યું કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ તપાસના આદેશ આપે છે કે પછી હંમેશની જેમ મામલો દબાવી દેવામાં આવે છે. રોજે નહીં આવતા? રોજે નહીં આવતા? ના, કોઈ નહીં આવતું. આ તો ભરણ આપું ને તો ચાલુ રહે, બાકીનું બંધ થઈ જાય સાહેબ. વડોદરામાં લવ જેહાદની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં રાજસ્થાનની સગીરાનું અપહરણ કરીને તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, સાથે 1 લાખની ખંડણી પણ માંગવામાં આવી છે. રાજસ્થાનની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી વડોદરા લાવવામાં આવી હતી અને તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે વડોદરાની અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સગીરાને હેમખેમ મુક્ત કરાવી લીધી છે. મળતી માહિતી મુજબ અજમેરના આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબે સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને વડોદરા લઈ આવ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ સગીરાના સોનાના ઘરેણાં અને મોબાઈલ ફોન પણ વેચી માર્યા હતા. આટલાથી ન અટકતા આરોપીએ સગીરાને પરત સોંપવાના બદલામાં તેની માતા પાસે ₹1 લાખની ખંડણી માંગી હતી. સામસામે ધમકી આપતા આરોપીની માતાએ પણ પીડિતાની માતાને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સગીરાની માતાએ આ અંગે વડોદરાના કોટા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને જોતા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને સગીરાને આરોપીના ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લીધી હતી. વડોદરા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણના મામલે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપી સલીમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનાની અંદર અજમેર, રાજસ્થાનમાં અજમેર જિલ્લો છે, ત્યાં જે ફરિયાદી માતા છે, ફરિયાદી માતા જે દીકરીને, જેમની દીકરી જતી રહી હતી, એ બાબતે એમને અજમેર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાવ્યો. તે બાદ એ 0 નંબર FIR રેલવે વિભાગમાં આવ્યો હતો. રેલવેથી પુખ્તા કરતા આ ઘટનાની અકોટા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શન લાગતું હતું, જેથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતા આ જે ભોગ નંબરના દીકરી છે, એને સગીરા છે, એને જે આરોપી જે એને
અટક કરીને લઈ ગયેલો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો. એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે. અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી. તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવાની તજવીજ ચાલુ છે. વડોદરા શહેરમાં અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પાલિકા સજ્જ બન્યું છે. ત્યારે મેયરની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડોદરા શહેરમાં આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ અને સુનિયોજિત રીતે સંપન્ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર પાયાની સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે પાલિકાની વડી કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠક વડોદરાના મેયર ગીતા મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટી મેયર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રાના માર્ગો પર ભક્તો અને રથને કોઈ અવરોધ ન નડે તે માટે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પરના ખાડા પૂરવા અને રસ્તાઓ સત્વરે દુરસ્ત કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે જ રૂટ પરની તમામ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે અને સફાઈની યોગ્ય વ્યવસ્થા જળવાય તેની પણ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરાના નાગરિકો માટે આસ્થાનો મોટો ઉત્સવ છે. ભક્તોને કોઈ તકલીફ ન પડે અને રથયાત્રા નિર્વિઘ્નપૂર્ણ થાય તે માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામ કરવા સૂચના આપી દેવામાં આવી છે. બેઠક પૂર્ણ થયા બાદ મેયર ગીતા મકવાણાએ મીડિયા માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે પાલિકા તંત્ર રથયાત્રાના સ્વાગત અને વ્યવસ્થા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને નિયત સમય મર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક બેઠક યોજાઈ હતી જે રથયાત્રાને લઈને હતી. 16 તારીખે જે આપણી રથયાત્રા દર વર્ષોથી પરંપરાગત રીતે નીકળે છે, તો એ માટેની એક બેઠક યોજાઈ હતી. તો અમે 5 પદાધિકારીઓ તેમજ ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ લોકોને બોલાવ્યા હતા, જે દરેક સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કામગીરી થતી હોય છે રથયાત્રા નિમિત્તે, તો એ વિશે અમે ચર્ચા કરી હતી. એમાં જે રથ નીકળે એ ટાઈમિંગે રસ્તા તેમજ ઝાડ કોઈ નમી ગયેલા હોય એના વિશે, તેમજ ગટરને ઢાંકણ છે અને સ્ટ્રીટ લાઇટ, દરેક એક વસ્તુની અમે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરી લીધી. અને વર્ષોથી એ લોકો કામગીરી ઓલરેડી કરતા જ આવ્યા છે, એટલે એ લોકોનો અનુભવ બી અમને શેર કર્યો હતો અને અમે અમારો અનુભવ એમને શેર કર્યો અને પરસ્પર એક ચર્ચા કરી હતી. કયા સૂચનો આપ્યા? ખાસ કરીને સૂચનમાં તો વરસાદને લઈને ઘણી જગ્યાએ પાણી ના ભરાય, તેમજ કોઈ જગ્યાએ કામકાજ ચાલતું હોય તો એની વહેલી તકેદારી પૂર્ણ કરીને એને પેચવર્ક કરવા માટેના સૂચન આપે છે. અને ઝાડ દરેક જગ્યાએ ચેક કરીને કોઈ જગ્યાએ વાયર ખુલ્લો હોય તો એમજી વિશેની જાણ કરીને એનું પણ સૂચન આપે છે. અને ટ્રીમિંગ કટિંગ માટેનું પણ એક સૂચન આપી દીધા છે. ગાંધીનગરમાં સન મોબિલિટીએ ટાટા સ્ટાર બસ સાથે વિશ્વનું પ્રથમ મલ્ટી બેટરી સ્વેપિંગ સોલ્યુશન રજૂ કર્યું છે. ઇલેક્ટ્રિક વાહનો માટે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી અગ્રણી કંપની સન મોબિલિટીએ ગાંધીનગર ખાતે યોજાયેલા પ્રવાસ 5.0 પ્રદર્શનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ તેના હેવી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બિઝનેસ અંતર્ગત ટાટા સ્ટાર બસ 12M EV પ્લેટફોર્મ સાથે વિશ્વનું સૌ પ્રથમ મોડ્યુલર મલ્ટી બેટરી સ્વેપેબલ સોલ્યુશન પ્રદર્શિત કર્યું છે. આ અદભુત ટેકનોલોજીનું ઉદઘાટન ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના ડાયરેક્ટર અમરેન્દ્ર સિંહ કિશોર અને ટાટા મોટર્સ તથા સન મોબિલિટીના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આધુનિક સિસ્ટમની ખાસિયત એ છે કે તે ટાટા સ્ટાર બસમાં માત્ર 5 મિનિટથી ઓછા સમયમાં 2 બેટરી બદલવાની સુવિધા આપે છે, જેનાથી ચાર્જિંગમાં વેડફાતો સમય બચશે. સન મોબિલિટીના સહસ્થાપક ચેતન મૈની અને HEVના CEO અશોક અગ્રવાલે જણાવ્યું કે આ સોલ્યુશન ભારતના $12 બિલિયન કોમર્શિયલ બસ માર્કેટને મોટા પાયે કાર્બન મુક્ત કરવામાં મદદ કરશે. કંપનીની
બેટરી એઝ એ સર્વિસ મોડલ હેઠળ ઓપરેટરોએ મોંઘી બેટરી ખરીદવી નહીં પડે, માત્ર વપરાશ મુજબ જ નાણાં ચૂકવવાના રહેશે, જેથી ઇલેક્ટ્રિક બસ ખરીદવાનો પ્રારંભિક ખર્ચ ઘણો ઘટી જશે. 275થી વધુ પેટન્ટ્સ પર આધારિત આ ટેકનોલોજી સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે. मेरा नाम अशोक अग्रवाल है और मैं सन मोबिलिटी हैवी इलेक्ट्रिक बिजनेस का सीईओ हूँ. खास करके आज बस लॉन्चिंग है, किस तरीके का प्रोसेस है और सेफ्टी के क्या फीचर है? ये जो बैटरीज हैं ये पूरी जो इंडिया का भारतवर्ष का रेगुलेशन है उसको बोलते हैं AIS 038. तो ये सारी बैटरीज AIS 038 कंप्लाइंट है और ARAI के द्वारा सर्टिफाइड हैं. तो ये ऑपरेशंस के लिए पूर्ण तरह सुरक्षित. खास करके क्या रहेगी बस की खासियत और किस तरह का रहेगा? इसमें जो बस ऑपरेटर्स हैं वो बस को विदाउट बैटरी खरीदेंगे. उसके कारण बस का जो दाम है वो जो उनकी डीजल की बस है उसके बराबर या उससे कम आ जाएगा. और बैटरी उनको नहीं खरीदनी है. बैटरी हम उनको पे एज यू गो बैटरी हम उनको पर किलोमीटर या पर किलोवाट आवर बेसिस से प्रोवाइड करेंगे. और बस को चार्जिंग के लिए खड़ा नहीं रहना है. चार्जिंग हमारे सन मोबिलिटी के बैटरी स्वैप स्टेशन में होएगी और 3 मिनट से कम में जो यूज बैटरी है उसको फुल्ली चार्ज बैटरी के साथ स्वैप कर दिया जाएगा. और ये जो व्हीकल्स हैं ये 24 घंटा रनिंग के लिए अवेलेबल होंगे. तो उनको पार्क नहीं करना पड़ता है चार्जिंग के लिए. कितनी बस भारत के रास्ते पे दौड़ेंगी और किस प्रकार रहेगी? हिंदुस्तान में हर साल करीब 1 लाख डीजल बस बिक जाती है. करंटली करीब 5000 फिक्स बैटरी की इलेक्ट्रिक बसेस साल में बिक रही हैं. मुझे लगता है कि शॉपिंग की जो ग्रोथ है वो फिक्स बैटरी से ज़्यादा फास्ट होगी क्योंकि ये ज़्यादा अफोर्डेबल है फिक्स बैटरी की तुलना में. વડોદરા શહેરના એલેમ્બિક રોડ ઉપર આવેલા જાણીતા હેર સલૂનની સફળતાપૂર્વક 2 મહિના પૂર્ણ કર્યા છે, જેના ભાગરૂપે સિતારા ફાઉન્ડેશનના વંચિત બાળકો માટે ફ્રી હેર કટિંગ અને નેલ આર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એલેમ્બિક રોડ ઉપર સ્થિત જાણીતા બ્લેન્ડ્સ યુનિસેક્સ હેર સલૂનની સફળતાના 2 મહિના પૂર્ણ થવાના અવસર પર એક પ્રેરણાદાયી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સલૂનના સંચાલક મેઘા પટેલ દ્વારા બિઝનેસના આ માઇલસ્ટોનની ઉજવણીની ભવ્ય પાર્ટીને બદલી વંચિત બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવીને કરવામાં આવી હતી. આ અંતર્ગત યુનાઇટેડ વે સંસ્થા અંતર્ગત કાર્યરત સિતારા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મોટી સંખ્યામાં બાળકો માટે ફ્રી હેર કટિંગ અને નેલ આર્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લાના પૂર્વ તાલુકા પ્રમુખ અંકિત પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સલૂનના સંચાલક અને સિતારા ફાઉન્ડેશનની આ સંયુક્ત પહેલને બિરદાવી જણાવ્યું હતું કે પોતાના વ્યાપારિક પ્રોગ્રેસની ઉજવણી આ પ્રકારે સમાજના વંચિત બાળકો સાથે કરવી એ ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય પગલું છે. કેમ્પ દરમિયાન સલૂનના પ્રોફેશનલ આર્ટિસ્ટ દ્વારા સિતારા ફાઉન્ડેશનના બાળકોને ખૂબ જ ભાલપૂર્વક આકર્ષક હેર કટ કરી આપવામાં આવ્યા હતા, જ્યારે બાળકીઓ માટે સ્પેશિયલ નેલ આર્ટનું આયોજન કરાયું હતું. સલૂનની આ અનોખી પહેલને કારણે બાળકોમાં અદભુત આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સલૂનના સંચાલકે આ પ્રસંગે તમામ અતિથિઓ અને સિતારા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. છું અંકિતા પરમાર અને આજે બ્લેન્ડ સલૂનમાં મને સેકન્ડ ટાઈમ આવવાનો અવસર મળ્યો છે અને આજે બ્લેન્ડ સલૂનને 2 મંથ કમ્પ્લીટ થયા છે ત્યારે અહીંયા જરૂરિયાતમંદ બાળકો જે સિતારા કરીને NGO છે ત્યાંના બાળકોને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. ખરેખર ખૂબ જ ખુશીની લાગણી થાય છે કે આ ખુશીના માહોલમાં ફક્ત એક કેક કાપીને દેખાદેખી કરીને કોઈ ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ જરૂરિયાતમંદ બાળકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે. ખરેખર આ બાળકોને એવું ડ્રીમ હોઈ શકે કે અમે પણ આવી જગ્યાએ જઈએ અને હેરની ટ્રીટમેન્ટ કરીએ કે નેલ્સ કરીએ. અહીંયા આવીને બાળકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એમની સાથે વાતચીત કરી અને એમના અનુભવ જાણ્યા. ખરેખર આજે દિલમાં એટલી ખુશી થાય છે કે જરૂરિયાતમંદ લોકોને આ રીતે આપણે હેલ્પ કરવી જોઈએ. અને હું તો એમ કહું છું કે સમાજના દરેક લોકોએ અને સંસ્થાએ આ રીતની પહેલ કરવી જોઈએ અને આમાં ભાગ ભજવવો જોઈએ. આજે મારા બ્લેન્ડ્સ યુનિસેક્સ હેર સલોનને 2 મહિના પૂરા થયા છે. એ બદલ આજે અમે એક સંસ્થાની સાથે સંગઠન કરી અને નાની બાળકીઓને અહીંયા આગળ ફ્રી ટ્રીટમેન્ટ્સ માટે બોલાયા છે. જે સંસ્થા છે હાઉસ ઓફ હ્યુમેનિટી એન્ડ સિતારા, જેનું ફાઉન્ડેશન યુનાઇટેડ વે ઓફ બરોડા કરી રહ્યું છે સંસ્થા દ્વારા. તો એ લોકોને અમે ઇન્વાઇટ કર્યા છે અને આજે એટલા બધા બુકિંગ હોવા છતાં બી આજે અમે કેન્સલ રાખીને એ લોકોની માટે કંઈક કરી શકીએ એ માટેનો દિવસ રાખ્યો છે આજે.
અને એ બદલ અમે લોકોએ આજે અંકિતાબેન પરમારને પણ ઇન્વાઇટ કર્યા છે, જે અમારા ઓપનિંગમાં પણ અમારી સાથે હતા અને આજે 2 મહિના પૂર્ણ થવાની ખુશીમાં બી આજે અમારી સાથે છે. સો ખૂબ ખૂબ આભાર અંકિતાબેન પરમાર. અને અમે લોકો આ બાળકીઓ માટે થોડું કંઈ કરી શકીએ એ માટે બ્લાઇન્ડ યુનિસેક્સ હેર સલોનની ટીમ અને હું પોતે ઓનર એ બધાનું સ્વાગત કરું છું અને એ લોકો માટે કંઈક નાનું એવી મોટી સર્વિસ એમને આપી રહી છું. હેર કટ છે, હેર વોશ છે, બ્લો ડ્રાય છે, જે એ લોકો મે બી એ લોકો નહીં જઈને અફોર્ડ કરી શકીએ, પણ આજે હું એ લોકોના માટે આ દિવસને સ્પેન્ડ કરવા માગું છું અને હું મારા બ્લાઇન્ડ યુનિસેક્સ હેર સલોનમાં એ લોકોનું વેલકમ કરું છું અને હું મારાથી થતું એ લોકોને ટ્રાન્સફોર્મેશન આપવા માગું છું, જે એમના હેર, નેલ્સ અને સ્કિનના રિલેટેડ હશે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર એવરીવન ફોર લવ સપોર્ટ. તમારા બધાના સપોર્ટના લીધે આજે અમે 2 મહિના કમ્પ્લીટ કર્યા છે અને હેપીલી અમે આગળ પણ તમારું વેલકમ કરીએ છીએ બ્લાઇન્ડ યુનિસેક્સ હેર સલોનમાં. થેન્ક યુ સો મચ અંકિતાબેન પરમાર એન્ડ થેન્ક યુ વડોદરા. વડોદરા શહેરના સુસેન 4 રસ્તા વડસર રોડ ઉપર ફોન બુકના નવા સ્ટોરનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને શુભારંભના દિવસે ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટની વર્ષા પણ કરવામાં આવી રહી છે. વડોદરાના પરિશ્રમ નગર VM આમલેટની બાજુમાં સુસેન 4 રસ્તા પાસે GIDC વડસર રોડ પર આગામી 12મી જુલાઈ રવિવારના રોજ ફોન બુકના નવા મેગા સ્ટોરનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. આ ઓપનિંગ નિમિત્તે ગ્રાહકો માટે અકલ્પનીય અને આકર્ષક ઓફર્સ જાહેર કરવામાં આવી છે. સ્ટોરના માલિકના જણાવ્યા અનુસાર વડોદરામાં પહેલીવાર કોઈ મોબાઈલ સ્ટોરના ઓપનિંગમાં આવી ધમાકેદાર ઓફર્સ આપવામાં આવી રહી છે. શુભારંભના દિવસે સ્ટોરની મુલાકાત લેનાર દરેક વિઝિટરની છત્રી, રેનકોટ અથવા વોટરપ્રૂફ મોબાઈલ કવર મફત આપવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ નવો મોબાઈલ ખરીદવા પર ગ્રાહકોને 20 આકર્ષક ગિફ્ટ બિલકુલ ફ્રી મળશે. સૌથી વિશેષ ઓફરની વાત કરીએ તો વડોદરામાં પહેલીવાર સ્માર્ટફોનની ખરીદી પર 1 વર્ષના બદલે 2 વર્ષની વોરંટી આપવામાં આવશે. એટલું જ નહીં, જો ખરીદીના પહેલા વર્ષમાં ફોન ચોરી થઈ જાય તો ગ્રાહકને ફોનની 50% એટલે કે અડધી કિંમત પાછી મળી જશે. મોબાઈલ ઉપરાંત હોમ એપ્લાયન્સીસની ખરીદી પર ગ્રાહકોને 10 લીટર પેટ્રોલ અથવા 10 લીટર ડીઝલ ફ્રી આપવામાં આવશે, જ્યારે તમામ પ્રકારની એસેસરીઝ પર 50% સુધીનું માતબર ડિસ્કાઉન્ટ મળશે. સ્ટોર સંચાલકોએ ઉમેર્યું હતું કે આ ઓફર્સ માત્ર ઓપનિંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દર મહિને ગ્રાહકોને આવી અકલ્પનીય ઓફર્સ સાથે બેસ્ટ સર્વિસ અને વ્યાજબી ભાવે સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમારું ઓપનિંગ છે રવિવારના દિવસે 12 તારીખ 2007ના દિવસે ઓપનિંગ છે, સવારે 10 વાગ્યાથી. ઓપનિંગમાં અમે 20 ગિફ્ટો આપીશું અને ખાલી સ્ટોર વિઝિટ કરવા પર બી અમે કસ્ટમરને કંઈ ને કંઈ ગિફ્ટ આપીશું, કે રેનકોટ છે કે છત્રી છે, એવું બધું અમે રાખ્યું છે અહીંયા કસ્ટમરને આપવા માટે. એવું હોમ એપ્લાયન્સ માટે અમે રાખ્યું છે 20 લીટર, 10 લીટર પેટ્રોલ, 10 લીટર કાં તો 10 લીટર ડીઝલ કોઈ અને 20 ગિફ્ટ આપીશું એવું. એસેસરી પર અપ ટુ 50% ડિસ્કાઉન્ટ છે અને એમાં ઘણી બધી ઓફરો ઘણી બધી છે એમાં હજુ, જે કસ્ટમરને અમે આપીશું. અહીંયા અમે ભાવભર આમંત્રણ છે બધા કસ્ટમરોને કે ભાઈ અમારો રવિવાર 2012 તારીખ 7મા મહિના 2026ના રોજે અમારું સ્ટોરનું ઓપનિંગ છે, તો બધા વહેલી તકે પધારો. સર અમારો સ્ટોર વડોદરા શહેરમાં સુસન સર્કલ જે મેઇન હબ છે ત્યાં આગળ સુસન સર્કલ 4 રસ્તા પર જ છે. ફોન બુકનું બિગેસ્ટ વડોદરા શહેરનો સૌથી મોટા સ્ટોરનું ગ્રેન્ડ ઓપનિંગ કરી રહ્યા છે. ઓપનિંગ છે 12/7/2026ના રોજ રવિવારે સવારે 10 વાગ્યાથી. ગ્રાહકોને ઓપનિંગના દિવસે સમજો કે કોઈ બી કસ્ટમર સ્ટોર વિઝિટ કરશે તો હંમેશાની જેમ જે ફોન બુક કસ્ટમર્સના હિતમાં વિચારે છે એવી રીતે કોઈ બી કસ્ટમરને ખાલી હાથે નહીં જવા દે. એને સ્ટોકમાં અમે લોકોએ છત્રી છે અને રેનકોટ જે પણ સ્ટોક હશે એમને તદ્દન ફ્રીમાં મળશે, ખાલી સ્ટોર વિઝિટ કરવા પર જ. મોબાઈલ ખરીદશે એમને મળશે 20 શ્યોર ગિફ્ટ. એ 20 ગિફ્ટની અંદર એવું રાખેલું છે કે અત્યાર સુધી ગિફ્ટ બધા આપતા હતા, પણ અમે કસ્ટમરને ધ્યાનમાં રાખીને એને 10 ગિફ્ટ છે એને ગ્રોસરી આઇટમ્સ એમને ઘરમાં કામ લાગે એવી રીતે, બાકીની 10 ગિફ્ટ છે એ ફોનને લગતા ગેજેટ્સ છે, જેથી કરીને એમને બીજા એસેસરીઝના ખર્ચા ના થાય. હોમ એપ્લાયન્સીસની પણ આખી વિશાળ શ્રેણી રાખેલી છે અને એની ખરીદી પણ 20 ગિફ્ટ છે. સાથે સાથે અમે લોકોએ 10 લીટર પેટ્રોલ અને 10 લીટર ડીઝલ જે પણ જોઈતું હોય કસ્ટમરને ફ્રીમાં રાખેલું છે. એસેસરીઝ પર જે અત્યાર સુધી હાઈલી રેટ જે કસ્ટમર્સ ચૂકવતા હતા એના બદલે તદ્દન બોટમ પ્રાઇસમાં
ટફન ગ્લાસ છે, એસેસરીઝમાં પાવર બેંક છે, બ્લૂટૂથ, નેકબેન્ડ વગેરે તદ્દન બોટમ પ્રાઇસમાં રાખેલું છે, જેથી કસ્ટમરને બર્ડન ના પડે એસેસરીઝમાં. મોબાઈલની અંદર વોરંટીમાં અત્યાર સુધીનું આ સૌથી પહેલાં આ ઇનોગ્રેશનમાં એવું છે કે જે 1 વર્ષની વોરંટી આપે છે કોઈ પણ બ્રાન્ડ, કોઈ પણ બધી જ બ્રાન્ડમાં અમે ટોટલ 2 વર્ષની વોરંટી આપવાના છે. મોબાઈલ તૂટે ફૂટે કરે છે મીન્સ સમજો તમે, તો એના પણ અમે લોકો ઇન્સ્યોરન્સ કવર કરેલા છે, જેની કોઈ કોસ્ટ કસ્ટમરને ચૂકવવાની આવશે નહીં. એમાં 50% રિટર્ન છે કસ્ટમરને પહેલાં ફર્સ્ટ યરમાં. સ્ટોર એક્ઝેક્ટ અમારું લોકેટેડ છે સુસન 4 રસ્તા, મકરપુરા સુસન સર્કલ 4 રસ્તા, વડસર જીઆઈડીસી રોડ આગળ. અને અમારો સ્ટોરનો શુભારંભ થઈ રહ્યું છે 12/7/2024ના રોજ રવિવારે સવારે 10 વાગે. બસ હું વડોદરા જિલ્લા શહેરના તમામ નાગરિકોને, અમારા માનવંતા કસ્ટમર્સને એ જ કહું છું કે ભાઈ અમારા સ્ટોરની અવશ્ય મુલાકાત લો ને જે બેનિફિટ્સ અમારી જે કંપનીએ જે તમને આપે છે એનો તમે અવશ્ય લાભ લો ને આવો સ્ટોર. સવારે 10 વાગે અમારા સ્ટોરની ઓપનિંગ થઈ જશે, તો રાત્રે જ્યાં સુધી કસ્ટમરનો ફ્લો હશે ત્યાં સુધી અમે એમની સેવામાં હાજર રહીશું. શુભારંભ પૂરતી નહીં, એવરી મંથ અમે લોકો વિચારી રહ્યા છે કે કસ્ટમરને કંઈક ને કંઈક નવું મળે તો કસ્ટમર્સને પણ બેનિફિટ થાય એ રીતનું અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે આગળ. એકચ્યુઅલી મને આ ફિલ્ડમાં ટોટલ 9 વર્ષ થયા છે, પણ અત્યાર સુધી મેં આટલો મોટો સ્ટોર ફોન બુકમાં જોયો નથી. ફર્સ્ટ ટાઈમ જે છે આ મોટો સ્ટોર ઓપનિંગ થઈ રહ્યો છે. ફોન બુકનું બહુ સૌથી મોટો સ્ટોર છે બરોડાની અંદર. તો અહીંયા આગળ તમારા બધા સ્ટાફ જે અનુભવી છે કે કોઈ કસ્ટમર્સને કોઈ ફોન લીધા પછી આફ્ટર સેલ સર્વિસમાં તકલીફ ના પડે એ રીતનો તમને એ લોકોને સર્વિસ આપશો ને? આપણું જેટલો બી સ્ટાફ છે એ બધું એક્સપિરિયન્સ વાળો છે, અને ફોન લીધા પછી જો કસ્ટમરને કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના માટે આફ્ટર સેલ સર્વિસ માટે અહીંયા જ વિઝિટ કરવાની રહેશે. કસ્ટમરને કંઈ બી પ્રોબ્લેમ આવે એના માટે અમે બેઠેલા છે. તો તમે શહેરીજનો જે અહીંયા આગળ જે પણ વિઝિટ કરશે એ લોકોની આશા પર ખરા ઉતરશો ને? 100% 100%. સો 12 જુલાઈ આપણું જે ઓપનિંગ થઈ રહ્યું છે, તો વડોદરાના શહેરીજનોને મારી વિનંતી છે કે એકવાર તમે શ્યોર વિઝિટ કરો. જે આપણું સ્ટોર ટાઈમિંગ છે મોર્નિંગમાં 10 વાગે ઓપન થઈ જશે અને રાત્રે ક્લોઝિંગ, જ્યાં સુધી કસ્ટમર રહેશે ત્યાં સુધી આપણે એમને ગિફ્ટ આપીશું. વડોદરામાં પ્રથમ વરસાદે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી કરી નાખી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓની હવા નીકળી ગઈ છે. માત્ર પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા હતા, જેને પગલે કોર્પોરેશનની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી અને ખોદકામના કાર્યો અત્યારે કુકડ ગતિએ ચાલી રહ્યા છે. ભારે વરસાદ હજી તો બાકી છે, ત્યાં જ શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે. ઠેર ઠેર પડેલા ખાડાઓ અને કાદવ કીચડના સામ્રાજ્યને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે પરેશાન બન્યા છે. અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. મહાનગરપાલિકા ચોમાસા પહેલા તમામ કામગીરી વહેલી પૂર્ણ કરવાનો દાવો કરતી હતી, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. અધૂરી કામગીરી ક્યારે પૂર્ણ થશે તેવો સવાલ આજે દરેક વડોદરાવાસી પૂછી રહ્યો છે. હવે માત્ર પોકળ દાવાઓ નહીં, પરંતુ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ઝડપી કામગીરી કરવામાં આવે અને આ બેદરકારી પાછળ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરીને જવાબદારી નક્કી કરવામાં આવે. કાલુપુરા મેન રોડ બોર્ડ નંબર 14ની ઓફિસની પાસે આપણી ગોવર્ધન ડેરીની આગળ એક આવેલો છે. ડ્રેનેજની કામગીરી ચાલુ છે, છેલ્લા 7 મહિનાથી ચાલુ છે. બિલકુલ સ્લો. એક વખત માણસો આવે, 4 દિવસ જતા રહે, પાછું કહે કે બીજા આવશે. આ એક કોન્ટ્રાક્ટર ગયું, પહેલાંને પૂછો તો કે અમારું નથી, અમારું કામ પૂરું થઈ ગયું, હવે બીજા આવશે. તો આજે મેં પેલા ડેપ્ટી એન્જિનિયર છે કપિલ સર, એમને મેં ફોન કર્યું હતું, તો એમને કોઈને રોડ પણ બેસી ગયો. હા, રોડ પણ બેસી ગયું છે ને. છેલ્લા 6-7 મહિનાથી સ્થિતિ એવી છે કે આ બાજુથી બંધ, પેલી બાજુથી બંધ, ઘડીકમાં બેઉ બાજુથી બંધ. તો આપણા ધંધાની બિલકુલ પથારી જ ફરી ગઈ છે સમજો, છેલ્લા 7 મહિનાથી. કોન્ટ્રાક્ટરને બેદરકારી નથી લાગતી આ રોડ બેસી ગયો છે ને? એ કમ્પ્લીટ જવાબ નથી આપતા. હું પૂછવા માંગુ છું કે આ કામ કેટલા દિવસમાં થશે, એ કોઈ ડેડલાઇન નથી આપતા. 16 જૂન કહેતા હતા, 15 જૂન પહેલાં કામ પૂરું થઈ જશે, પણ મને નથી લાગતું કે આવતા 1 મહિનામાં બી આ કામ પૂરું થતું હોય, કેમ કે એ લોકો એવું કહે છે કે હવે ચોમાસાના હિસાબે અમારું કામ બંધ કરાયું છે, ચોમાસા પછી તમારું કામ થશે. ચોમાસું એટલે કે 3 મહિના બીજા ગણી નાખો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો મને લાગે છે કે દિવાળી આવી જશે, ત્યાં સુધી હેરાનગતિ તો રહેશે જ. દાહોદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ આજે દાહોદ જિલ્લાની મહત્વની મુલાકાત લીધી હતી. દેશના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યનું તેમણે જાતે સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ લીમખેડા તાલુકાના ઝેરજેદગઢ ખાતે હાઇવે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે હાથિયાવાન ગામે પહાડ તોડવાની ચાલી રહેલી જટિલ કામગીરીનું ગ્રાઉન્ડ ઝીરો પર જઈને નિરીક્ષણ કર્યું હતું. પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિની સમીક્ષા દરમિયાન કામગીરીમાં વિલંબ થયો હોવાનું સામે આવતા નીતિન ગડકરીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કામને યુદ્ધના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દાહોદ જિલ્લા કલેક્ટર, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટરો સાથે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.